જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 314. હે માનવ, આપણને મનુષ્ય દેહ મળ્યો છે તો તે પરમાત્માના અનુભવી જ્ઞાનીઓ કે છે કે નિજ આનંદ માટે. તો હાલ જે ચાલી રહ્યું છે, જે આપણને જોવા મળે છે, તેના વિશે મનન કરીએ. તો આપણે માની બેઠા હોઈએ કે નિજ આનંદ સંગીતમાં છે, અને હકીકત આપણે જીવનનો જગતનો જીવ સંગીતમાં આનંદ માણતો જોઈ પણ રહ્યા છીએ. કોઈ સંતોના ભજનમાં, તો કોઈ રાસ ગરબામાં, કે મંદિરો કે દેહની અંદર ત્રિપુટીમાં, તેવી અનેક જગ્યાએ આપણને જોવા મળે છે. પણ હે માનવ, આ મનનો આનંદ છે, નિજનો આનંદ નથી. આ જન્મ મરણમાં રોકવાનો આનંદ છે, આ નિજનો આનંદ નથી. તો નિજનો આનંદ શબ્દ અને સુરતામાં છે, અને તે પણ નિરખ કરીને પરખ કરી લીધા પછી. જો એકાદ જન્મે માણી લીધા પછી દેહ જ ધારણ કરવો પડતો નથી, પછી ભલે ને માથાના વાળ જેટલા કર્મો કર્યા હોય તો પણ શું થઈ ગયું? પણ પછી જન્મ મરણ જ નથી. મનન કરો, રામ ભરોસે. તો અમારા સદગુરુના પટ્ટ શિષ્ય કે છે કે હું તો વિધિવત પ્રણામ કરું સંયુક્ત ગુરુદેવને. તો સંયુક્ત ગુરુદેવ એટલે એ કયા ગુરુદેવ? એમ દરેકના મનમાં પ્રશ્ન થાય કે નહીં? તો સંયુક્ત ગુરુદેવ એટલે દરેક માનવને એક જ સરખું, એક જ પરમાત્માનું જ્ઞાન પીરસનારા, અને એક જ સરખી ભક્તિ કરાવનારા, જે પરમાત્માના અંશ અવતાર, જે અલગ અલગ ઘરે મનુષ્ય દેહ બદલીને આવે છે, જેના દેહ વિલય થયા પછી સંત તરીકે ઓળખાય છે, તેવા સર્વ જીવને આત્મકલ્યાણ કરાવવાના ભાવવાળા સંતને સંયુક્ત ગુરુદેવ કહેવાય છે. કેમ કે તે જુદા જુદા દેવદેવીઓને ભજાવીને અલગ અલગ રીતે ભજવાની રીત નથી શીખવતા. તો એવા સંયુક્ત ગુરુદેવને નિત્ય પ્રણામ કરવાથી સર્વ કામ પૂર્ણ થાય છે. કેમ કે તે પ્રગટ પ્રભુની અનુભવથી વાણી બોલે છે, અને સંયુક્ત ગુરુદેવ પરમાત્માને પણ કહેવાય છે. કેમ કે તે સર્વના એક જ સદગુરુ પરમાત્મા છે. પછી તમે રામ કહો, રહીમ કહો, કે જે કહો, તે એક જ છે. પરંતુ માનવે તેને જુદા જુદા માની લીધા છે. કેમ કે સંયુક્ત ગુરુદેવને નથી ધારેલા, અને અલગ અલગને ધારેલા છે. પરંતુ સદગુરુ સર્વના મૂળ છે, જેને સર્વ કામ નિર્વાયા છે. ડાળ, પાન, ફળ, ફૂલ એ તો દેવાદિક ગુરુને આશ્રય, એટલે એ તો દેવોને ભજનારા વેદ ગુરુને આશ્રય. એટલે આ સંસારના રીતિ રિવાજ પ્રમાણે કેમ રહેવું, અને અલગ અલગ દેવોને અલગ અલગ વિધિ પ્રમાણે ભજવાની રીત શીખવાડે. તો જે વેદ વિધિથી આગળ પાર બ્રહ્મ, સૌના કરતાર, દેવન કા દેવ નિત્ય રહેલા છે. સુર નર સેવન સારા, સર્વથી મોટા સદગુરુ પરમાત્મા છે, જે સર્વના એક જ પરમાત્માને પણ સંયુક્ત ગુરુદેવ કહેવાય છે. તો મારા ગુરુદેવ, જે દેવન કા દેવ છે, તેને મારા પર મહેર કરી. તો મેં તો સદગુરુ કૃપાથી અગમની ખબર લીધી, એટલે અગમ પરમાત્માને જાણીને સદગુરુની ગમ લઈને મારા ગુરુજીએ મને અગમ છે ત્યાં જવાનું પાક્કું કરાવી દીધું. તેમાં જરા પણ વાર ન લાગી, જેથી આત્માને પણ આપમાં જ જાણી લીધા. જે રહેતા અબાન, એટલે પોતે બહાને ન રહે, હર કોઈને નિમિત્ત બનાવીને બહાને રાખે, એવા અગમ અગોચર નિજને જાણી લીધા, જેથી એકને જાણીને સર્વને જાણી લીધા. એટલે આ સર્વ શું છે તે સાચી સમજ આવી. તો એ જાણ કોણ બતાવે? તો એ સત્ય જાણ અમારા સદગુરુ પ્રવીણરામ જ્ઞાની સત્ય બતાવે છે. કેમ કે જ્ઞાની વિના સત્ય જ્ઞાન સમજમાં આવે નહીં. તો અમારા સદગુરુના પટ્ટ શિષ્ય આ બધું ગુરુગમથી જાણ્યા. તો એક સંયુક્ત ગુરુદેવથી, જે સર્વના પરમ ગુરુ એક જ છે, એક જ તેને જાણીને સર્વની જાણ કે ખબર થઈ ગઈ. તો એવા સર્વની ખબર કરનારા
મારા સદગુરુદેવને વારંવાર પ્રણામ કરું છું. જય સદગુરુદેવ. પ્રથમ પ્રણામ કરો વિધિવત, સંયુક્ત ગુરુ દેવને રે પૂર્ણ થાય સર્વ કામ, અનુભવ વાણી પ્રગટની રે પ્રથમ પ્રણામ કરો વિધિવત, સંયુક્ત ગુરુ દેવને રે સતગુરુ સર્વનામોડ, જેને નિવાર્યા સર્વ કામ રે ડાળ પાન ફળ ફૂલ દેવાદિક ગુરુ યાસરે રે પ્રથમ પ્રણામ કરો વિધિવત, સંયુક્ત ગુરુ દેવને રે પાર બ્રહ્મ કરતાર, દેવન કા દેવ નિત્ય રે સુર નર સેવનહાર, સર્વથી મોટા સતગુરુ પ્રથમ પ્રણામ કરો વિધિવત, સંયુક્ત ગુરુ દેવને રે જેને મારા પર કરી મહેર, લખી ખબર યગમની રે જરીય ન લાગી વાર, આત્મ જાણ્યા આપ મારે પ્રથમ પ્રણામ કરો વિધિવત, સંયુક્ત ગુરુ દેવને રે રહે તયાપય બાન, અગમય ગોચર જાણની જ સર્વની પડી ખબર રે નિજાનંદ નિજ જાણતે રે પ્રથમ પ્રણામ કરો વિધિવત, સંયુક્ત ગુરુ દેવને રે એ જાણ બતાવે પ્રવીણ રામ જ્ઞાની, જ્ઞાની વિના સમજમાં ન આવે રે ગુરુ ગમથી દાસલાલ જાણ્યા, સર્વની પડી ખબર રે પ્રથમ પ્રણામ કરો વિધિવત, સંયુક્ત ગુરુ દેવને રે. તો અમારા સદગુરુની વાણીમાં એમના શિષ્ય સદગુરુને કહે છે કે હે સદગુરુદેવ, મને વાણીનો અર્થ બતાવો. તો વાણીના અર્થ તો છે, તો અમારા સદગુરુ કહે છે કે વાણી તો 4 પ્રકારની છે, જે પરા, પશ્યંતી, મધ્યમાં અને વેખરી. તો તું જ્ઞાન સમજ કરીને હૃદયમાં ધાર, એટલે પરમાત્માના જ્ઞાન હૃદયે ધર.
રતિભાર પણ રીસ મનમાં પણ ન લાવો. તો કઈ વાણીના સ્થાન આ દેહ શરીરમાં ક્યાં છે તે બતાવવાનું કહે છે. જેમ કે પરાવાણીના સ્થાન રુદ્રની, પશ્યંતી વાણીના સ્થાન હૃદયમાં, મધ્યમા વાણીના સ્થાન કંઠમાં અને વેખરી વાણીના સ્થાન મુખમાં આવેલા છે. તેવી જ રીતે વાણીના વાયક કોણ છે તે બતાવવાનું કે છે અને તેની ખાણી કઈ છે, તેમજ તેમાં જૂઠ શું છે તે સમજાવવાનું કે છે. વાણીના ઈશ્વર કોણ છે અને તેની કઈ અવસ્થા છે તે કહીએ. તેના રંગ અને તેના ભાવ શું છે તે બતાવવાનું કે છે. પછી કઈ વાણીની કઈ શક્તિ છે તે બતાવવાનું કે છે. તેની વેદ માત્રા બતાવો, તેમજ વાણીની હદ શું છે, મુક્તિ શું છે, તે ચારેયના તત્વ મિલાવો. એટલે એ ચારેય વાણીના અર્થ અમને ખોલીને બતાવો. એમ સદગુરુને એમના શિષ્ય કહે છે. અમારા સદગુરુ પ્રવીણરામ કહે છે કે તમે એ સત્ય જ્ઞાન સમજીને તમે નિર્વાણ પદ પામો. જ્ઞાન એ જ પરમાત્મા છે, એટલે જ્ઞાન માર્ગથી નિર્વાણ પદ પામી શકાય છે. જય સદગુરુદેવ. અરે વાણીનો અરથ બતાવો, જ્ઞાન સમજ ગમો તાર હૃદયમાં. રીસરતી ભાર ન લાવો, ગુણ વાણીના સ્થાન કહીએ. શરીર જીવ જણાવો, ગુણ વાણીના વાયક કહેવાય. ખાણી અને જૂઠા લખાવો, અરે વાણીનો અરથ બતાવો, કોણ વાણીના ઈશ્વર કહીએ. અવસ્થા ચાલ પરખાવો, કોણ વાણીના રંગ શું કહીએ. પદ અને ભાવ બતાવો, અરે વાણીનો અર્થ બતાવો. ગુણ વાણીની શક્તિ કહીએ, માત્રા વેદ બતાવો. ગુણ વાણીની હૃદય અને મુક્તિ ચારે તત્વ મિલાવો. અરે વાણીનો અરથ બતાવો, અરથ બતાવો. ચાર વાણીના અરથ કલીને બિન બિન સર્વ સંભળાવો. પ્રવીણ રામના જ્ઞાન માર્ગથી પદ નિર્વાણ પામો. અરે વાણીનો અરથ બતાવો, અરથ બતાવો. રામ ભરોસે. તો અમારા સદગુરુના પટ્ટ શિષ્ય કહે છે કે હે સદગુરુ પ્રભુ, હું તમારી બડાઈ એટલે હું તમારા વખાણ કેમ કરીને ગાઈ શકું? કેમ કે હું તો સામાન્ય એવો માનવ, અને આ ઋષિ મુનિઓ તો કેવા તપસ્વી, તપધારી તેમજ વેદ જ્ઞાની, છતાં તે તારી ગતિ નથી જાણી શક્યા. તો હું કેમ કરીને જાણી શકું? ભૂમિ, રવિ, ચંદ્ર, ગગન, સાગર, ગિરિવર, તારા કેવા આ વિશ્વ બનાવ્યા, આ તારી અચરજ તો સર્વ કોઈ જોઈ પડે. બાકી તારા ગુણનો મહિમા ગાતા ગાતા પૂરો થાય તેમ નથી. એવા તે તો વિશ્વ બનાવ્યા છે. જલ કોતરીને કેવા મુખડા બનાવ્યા છે. એટલે આ સારી સૃષ્ટિનું નિર્માણ એક થકી જ છે. તો એમાં એક જ બૂંદથી કેવા મુખડા બનાવ્યા? એટલે જલ કાપીને મુખડા બનાવ્યા. તો કોની તાકાત છે કે જલ કાપી કોતરી શકે? છે ને ઈશ્વરની કળા ન્યારી. તમે જ કહો, આમાં તારા સાફ સાફ વર્ણન કોણ કરી શકે? તો કે જે પરમાત્માના જ્ઞાની સદગુરુ હોય તે જ વખાણ કરી શકે. સુર, નર, પશુ, પક્ષી, સર્વ જીવ એ તારા જ બાળક છે.
આ 14 ભુવનની વચ્ચે જમાવેલી સર્વ તારી જ રચના છે. સકળ જગતના તારા જ બીજ છે. તારા રૂપ હે પ્રભુ પૂરણ છે. તો અમારા સદગુરુ પ્રવીણરામ મનમાં કહે છે કે હે પ્રભુ, હવે એક તારી જ આશા લગાવીએ. તું જ તારી ગતિ જાણી શકે મારા પ્રભુ. તારી ગતિ તો તું જ જાણી શકે. અમે તો એક તારી જ આશા લગાવીએ, એમ અમારા સદગુરુ પ્રવીણરામ કહે છે. રામ ભરોસે. જય સદગુરુદેવ. કેમ કરવું તો પ્રભુ આજ બડાય તારી. ઋષિ મુનિઓએ ગતિ જાણી ન શકે તારી. ભૂમિ રવિચંદ્ર ગગન સાગર ગિરિવર તારા. અચરજ સર્વ જોઈ પડે વિશ્વ બનાવ્યા તારા. જલકતરીને મુખડા બનાવ્યા તેને. વર્ણન કર કોણ કરી શકે, હે નાથ સાફ તારા. કેમ કરું તો પ્રભુ આજ બડાય તારી. સુર નર પશુ પક્ષી જીવ છે, સર્વ બાળક તારા. 14 ભુવન વચ્ચે સર્વ વસ્તુ જમાવી તારી. કેમ કરું તો પ્રભુ આજ બડાય તારી. સકળ જગત બીજ તારા. તારા રૂપ પ્રભુ રે પુરાણો. પ્રવીણ રામ મનમાં સદારે. આશા લગાવી તારી. કેમ કરું તો પ્રભુ આજ બડાય તારી. રામ ભરોસે. જય સદગુરુદેવ. હે જગતના માનવીઓ, આત્મા મરતો નથી, દેહ મરે છે. તો આત્મા પણ તે અવિનાશી ઘરનો છે. તો આપણે આ પૃથ્વીલોક ઉપર સુખ અને દુઃખ કર્મને લીધે તન અને મન ભોગવી રહ્યું છે. તો કર્મ પણ તન મન કરી રહ્યું છે. અને તન મનની ઉત્પત્તિ પણ આ 3 લોકની છે. તો ઉત્પત્તિ તેનો નાશ હોય છે. તો મનની ધારા 3 લોકના અધિપતિની છે. એટલે મન કર્મ કરાવે છે જીવને 3 લોકના નાશન જગતમાં રોકવા માટે. તો આત્માનું ઘર પરમાત્મા તો આ 3 લોકથી પાર 4થા લોકમાં છે. તો હે માનવીઓ, તન મનને આનંદ આવે તે આત્મકલ્યાણની ભક્તિ કહેવાય નહીં. જેવા કે નાચવું, કૂદવું, ગાવું, સંગીત, આવીને ગયા તેની વાર્તાઓ સાંભળવી કે મૂર્તિ પૂજા કરવી. તો વસ્તુ હોય તેનું નામ હોય. તો વસ્તુ જોઈ નથી અને ભજવું તેનાથી આત્મકલ્યાણ નથી. આ બધું તન અને મનના પિયરની વાત છે. આ પૃથ્વી લોક જ તન મનનું પિયર છે. કારણ કે આત્માના ઘરમાં તન મન નથી. તન મનની ઉત્પત્તિ 3 લોકની છે. એટલે આ પૃથ્વી લોક તન મનનું પિયરિયું ગણાય છે. એટલે તન મનને પિયરિયું છોડવું નથી. એટલે પરમાત્માના જ્ઞાનીઓ કહે છે, હે જીવ, તારે આત્મકલ્યાણ કરવું હોય તો આ પૃથ્વી લોકની ઉત્પત્તિ તન મન અને નાશવંત ધન આ સદગુરુ ચરણે મૂકીને તારા અચલ વતન અમરનગરને યાદ કર. તો તમે જ વિચાર કરો ને, સુરતા તો આ મૃત્યુ લોકની નથી ને. તો તેને તેના અચલ લોકમાં પિયુ પરમાત્મા પાસે જવું છે. તો પરમાત્માના જ્ઞાનીનો સાર છે. તો સાર એટલે નિચોડ. તો પરમાત્માના જ્ઞાનીનો સાર છે કે અનામીના નામીના નામને સુરતામાં લઈ, હે જીવ, તું આત્મકલ્યાણ કરી લે. તો પરમાત્માના જ્ઞાનીઓનો ભાવ પણ એક જ હોય છે કે હે માનવ, આત્મકલ્યાણ કરવું હોય અને જ્યાંની સુરતા છે તે તેના પિયુ પરમાત્માને મિલાવી દે. એટલે આ દેહ પણ કર્મ વગરનો બની જશે. અને હે માનવ, હોય કૃપા સદગુરુદેવની તો તારું જન્મ મરણ મટી જશે. તો અમારા સદગુરુની વાણીમાં પરમાત્માની વાત કરતા કહે છે કે મને મારા જ પ્રણામ. તો એમ કેમ કહે છે? તો એટલે કહે છે કે મારાથી મારા ઈશ્વર અલગ નથી.
સુરતા દોરથી એક જ છે. મારા રામ મારાથી અલગ નથી, તેમજ ઈશ્વરથી બીજું કંઈ અલગ છે જ નહીં. પછી કહે છે કે મારો અનંત અપાર, મારો કોઈ પાર જ નથી એવા સુખ સિંધુ પરમધામ મારા રામ એ જ હું છું. મારી લહેર મહેર વિચિત્ર રૂપ બહુ રૂપ નામ છે. મારાથી જ સર્વ વિશ્વ ઉત્પન્ન છે અને મારા જ હર કોઈ વિશ્રામ લેતા પાછા મારામાં લીન થઈને મારામાં સમાય છે. આ આમ તમે જ સર્વના કરતા ભરતા હરતા, કોઈ પણ શ્રમ વિના તમારા પૂરણ કામ. આ જલ થલચર ચરાચરની ખબર લેતા આઠેયામ એવા અછેદ, એટલે કોઈ છેદી ન શકે. અદાહ્ય એટલે કોઈ બાળી ન શકે. અશોષ્ય એટલે કોઈ શોષી શકે નહીં. એવા પરમાત્માને નિરખીને બીજે ક્યાંય ચિત્ત લાગે નહીં. તો અમારા સદગુરુ પ્રવીણામ કહે છે કે આ બધું તત્વમય જ છે, તેમ સર્વ સમવાક્ય બોલે છે. તો વાણી: મારા મને જ પ્રણામ, મારાથી અલગ નથી મારા રામ. અનંતય પાર પાર નહીં મારો સુખ સિંધુ પરમધામ. મારી મહેર લહેર વિશ્વ વિચિત્ર રૂપ બહુ નામ. મારા મને જ પ્રણામ, મારાથી અલગ નથી મારા રામ. મારાથી ઉત્પન્ન હોય સર્વ વિશ્વ, મારામાં લેતા વિશ્રામ. મારામાં લીન બની ફરી પાછા કોડ રચનાયામ. મારા મને જ પ્રણામ, મારાથી અલગ નથી મારા રામ. સહુના કરતા ધરતા ભરતા, શ્રમ વિના પૂરણ કામ. જલ થલ ચર ચરાચરની ખબર લેતા આઠેયામ. મારા મને જ પ્રણામ, મારાથી અલગ નથી મારા રામ. અછેદય દાહ્ય શોષ્ય પરમાત્મ, શીત લાગે નહીં ધામ. પ્રવિણામ તત્વમય રે વાક્ય બોલે યાસમ. મારા મને જ પ્રણામ, મારાથી અલગ નથી મારા રામ. રામ ભરોસે.